નમસ્તે ખેડૂત મિત્રો, આજે તમારા માટે આપણે એક નવી ખેતી લઈને આવી ગયા છીએ. શેરડીની ખેતી. શેરડીની ખેતી વધારે પડતી આપણે બે સિઝનની અંદર થઈ શકતી હોય છે, એક ઉનાળુ શેરડી અને એક શિયાળુ શેરડી. કારણ કે એમાં જે આપણે ઉનાળુ શેરડી કરતા હોઈએ જાન્યુઆરીથી ફેબ્રુઆરી મહિનાની અંદર કરતા હોઈએ છીએ, અને શિયાળુ શેરડી ઓક્ટોબરથી નવેમ્બરની અંદર વાવાતી હોય છે વધારે પડતી. તો એના માટે જમીનનું પીએચ લેવલ 6.5 થી 7.5 હોય એ શ્રેષ્ઠ જમીન એની અંદર ગણી શકાય આપણે ખાસ કરીને. અને તાપમાન તો 20 થી કરીને 40 ડિગ્રી સુધીનું હોય પણ એ બી આપણે એક્સેપ્ટેબલ ગણી શકીએ છીએ શેરડીની અંદર. શેરડીની જાતોની વાત કરીએ આપણે કે શેરડી કયા કયા પ્રકારની આવે છે, તો 86-032, 0238, 0265, 011-8 એટલે 4-5 જાતની આ શેરડી આપણે ગણી શકાય, જે શ્રેષ્ઠ વાવેતરની અંદર આપણે ગણી શકીએ છીએ કે જે વધારે પડતી સારી શેરડી આ ગણી શકાય આપણે. અને અંદર વાત કરીએ ખાતરોની, તો એની અંદર વધારે પડતું આપણે છાણિયું ખાતર જેટલું નખાય એ વધારે બેસ્ટ છે આપણા માટે. છાણિયું ખાતર જેટલું વધારે નાખી શકીએ એનું ઉત્પાદન છાણિયાનું રિઝલ્ટ સારું આવે છે. એની સાથે ડીએપી નાખવાનું હોય છે. અને આપણે જે શેરડી વાવી છે રહ્યા એની અંદર આપણે એક કીટ આવે છે જે 5-6 વસ્તુઓ એની અંદર નાખીએ છીએ, તો એ બી તમે યુઝ કરી શકો છો. એમાં મેગ્નેશિયમ સલ્ફેટ યુઝ કરી શકાય છે, ફેરસ યુઝ કરી શકાય છે, માઇક્રોરાજા એની અંદર નાખવાનું આવે છે. આપણે જે ટાટાનું માઇક્રોરાજા આવે છે, બીજી 2-3 કંપનીનું આવે છે માઇક્રોરાજા, એ બી તમે અંદર એડ કરી શકો. ઝીંક નાખી શકો છો એની અંદર જોડે, સાથે સાથે એમને મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ્સ 4-5 વસ્તુ તમે અંદર નાખી શકો છો. અને શેરડી થોડુંક સારું એવું વાવેતર આપણને મળી રહે. અને રોગની અંદર ખાસ કરીને વાત કરીએ તો ટોપ બોરર અને સ્ટેમ્પ બેરર અને પાયાશીલા કરીને આ એક રોગ એની અંદર શેરડીની અંદર વધારે પડતો આવતો હોય છે ખાસ કરીને. તો શેરડીનું વાવેતર આપણે અહીંયા નવી કરી નાખ્યું છે નવી રીતે. તો આ વખતે જોઈએ શેરડીનું જે રીતે ઉત્પાદન વધતું જશે, જે આપણે સ્પ્રે કે ડોઝ દેશું એ તમને આપણે બતાવતા જશું ખેડૂત મિત્રોને બધાને. તો તમે બી શેરડીનું એકાદી વાર વાવેતર કરો. અને જે વધારે પડતી વાગડ વિસ્તારની અંદર આપણે જીરાનું પ્રમાણની અંદર બગાડા જે પ્રમાણે થઈ રહ્યા છે, તે પ્રમાણે નવી ખેતીની અંદર આપણે થોડુંક કંઈક ટ્રાય કરીએ તો એ બાને આપણે નવા ખેડૂતોને માહિતી મળી રહે અને થોડુંક આપણને ઉત્પાદન બી સારું રહે જીરા કરતાં. તો એના માટે થઈને આપણે વધારે પડતી કંઈક બાગાયતી તરફ થોડુંક વળવાનું આપણે કરીએ કે જેથી આપણને અને ખેડૂત મિત્રોને બધાને ફાયદા રહે. તો હવે જેમ જેમ આપણે શેરડીની અંદર કાંઈ નવા ડોઝ દેશું તો એ આપણે તમને બધાને જણાવશું. હવે આ શેરડીને નામ તો આપણને નથી ખાસ કરીને યાદ, તો આ શેરડીનું નામ જંગલી શેરડી કહેવામાં આવે છે, કાળી શેરડી. અને આ શેરડી જે કોઈને જોતી હોય એનું બીજ કે કાંઈ અત્યારે તો ફેબ્રુઆરી મહિનાની અંદર વાવેતરનો શ્રેષ્ઠ સમય ગણી શકાય. તો આપણે જરૂર કોટડા ગામની બાજુમાં જરૂર ગામ છે, ત્યાં સુનિલભાઈ આહિર કરીને છે, એના ત્યાં આપણે આ શેરડી મળી રહેશે. જે કોઈને જોઈએ એ કોન્ટેક કરી શકે છે સુનિલભાઈનો. જય જવાન જય કિસાન.